વૈજ્ઞાનિક ઢબે પશુપાલન. પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરે તો તેમને ઘણી બધી રીતે ફાયદો થઈ શકે છે. જેમાં સૌપ્રથમ પશુના રહેવા માટે અનુક્રમે બાંધકામવાળી અને ખુલ્લી એમ 2 પ્રકારની જગ્યા. ત્યારબાદ વેતરે આવેલા પશુની કાળજી હેતુ ઋતુકાળ દેખાયા બાદ 10 થી 24 કલાકના સમયમાં કૃત્રિમ બીજદાન, 60 થી 90 દિવસે ગર્ભાધાન નિદાન. આ ઉપરાંત ગાભણ અવસ્થામાં 5મા માસથી દૈનિક 1 થી 1.5 કિલો અને 8મા માસથી દૈનિક 3 થી 4 કિલો વધારાનું સમતોલ દાણ આપવું. દૂધાળા જાનવરના આહાર બાબતે ગાયને દૈનિક 1 કિલો અને સંકર ગાય અથવા ભેંસને 2 કિલો સમતોલ દાણ આપવું. 5 માસની ગાભણ અવસ્થા પછી ગાયોને 1.25 કિલો અને સંકર ગાય અથવા ભેંસને 1.25 કિલો વધારાનું સમતોલ દાણ આપવું. ચારાનો બગાડ ન થાય તે માટે હંમેશા ચાફ કટરથી કાપેલો ચારો આપવો. વાછરડાના જન્મ બાદ 2 માસ સુધી તેના વજનના 10% જેટલું દૂધ દરરોજ ધવડાવવું. જન્મ બાદ બીજા દિવસે, બીજા અને ત્રીજા મહિને એમ 3 વખત કરમિયાની દવા પીવડાવવી. દોહતા પહેલા આંચળને સાફ કરીને દોહવા જોઈએ, જેથી આવનો રોગ થતો અટકાવી શકાય. દૈનિક 10 લીટર દૂધ આપતા જાનવરને વધારાનું 3.5 થી 4 કિલો ચારો તથા ક્ષારોની જરૂર હોય ત્યારે સમતોલ દાણમાં મિનરલ મિક્સર ઉમેરીને આપવું. પશુઓમાં સમયસર રસીકરણ કરાવવું મહત્વનું છે. તો આમ આવા તબક્કાઓ થકી વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરીએ તો અત્યંત ફાયદાકારક છે.